હાય ગુડ મોર્નિંગ એવરીવન. કાલે 12 વાગે આપણે અંબાજીથી તો આવી ગયા હતા બપોરે એન્ડ એના પછી થોડું થાકના લીધે એટલો સરસ વિડીયો નથી બની શક્યો. વ્લોગમાં થોડું તકલીફ રહી છે બટ આજે મોર્નિંગ થઈ ગઈ છે બહુ જ વહેલા 7:30. 7:30 ઠંડી મતલબ બહુ જોરદાર ઠંડી પણ છે અને એની સાથે સાથે આજે આપણી જોડે પહેલાં છે ચાય. ઉઠી ગયા છે ચા સાથે તો દરેકને મારા તરફથી ગુડ મોર્નિંગ, શુભ દિવસ ચાયની શુભેચ્છાઓ. તો ફાઇનલી ગાઈઝ મોર્નિંગ થઈ ગઈ છે, ચા બની રહી છે ભાભીના ઘરે એન્ડ આ જુઓ પતંગ પતંગ. બોલું આ લોકો તને લડાય બેટા? કેમ તને નહીં રમાડતા? તને એવું કે પડ્યો એવું કે તને? આમ તો જો એવું બોલે આમાં બોલે ગુડ મોર્નિંગ પડી જઈશ નહીં. સો ગુડ મોર્નિંગ એવરીવન. આજે મેં ચા નાસ્તો તો તમને ખબર જ છે, મોર્નિંગમાં મેં ચા પીધી હતી. સેકન્ડ ચા નાસ્તો બી થઈ ગયો છે ભાભીના ઘરે. સો હવે બસ એક જોરદાર ઓર વાત છે કે વાગ્યા છે 11 અને આપણે નીકળી રહ્યા છીએ. પહેલાં તો ક્યાં જઈએ છીએ આજે એવું તમને જરૂરથી બતાવીશ, પણ આજે બહુ પ્રાચીન જગ્યાએ નારદીપુર જઈ રહ્યા છીએ આપણે. નારદીપુર એટલે એક ગામ છે નારદીપુર, ત્યાં બહુ બધું સરસ સરસ વસ્તુ પણ છે. હું બધું જ આજે બતાવીશ અને આજે આપણે ભાભીના ઘરે જઈ રહ્યા છીએ. સો એન્ડ સેકન્ડ હેન્ડ મને એવું લાગે છે કે લોકોની એવી લાસ્ટ 2 અંબાજી માતાના હું ત્યાં ગઈ ને તો ત્યાં મને એવી 2 કોમેન્ટ હતી કે સોલો ટ્રાવેલ તો થાય જ નહીં. ભાઈ સાહેબ કેમ ના થાય? છોકરાની જરૂર નથી. કેમ છોકરીઓ એકલી ટ્રાવેલ ના કરી શકે એ ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે. લોકો સ્પાય બી કરી રહ્યા છે મને તો. એન્ડ એની સાથે સાથે કે કેમ આપણે ટ્રાવેલ ના કરી શકીએ? તેવું જરૂરી નહીં હોતું. ફિમેલ્સ બી એકલી ટ્રાય કરો કે જઈ શકો છો, કરી શકો છો. હું કેપેબલ છું, પોતાનામાં છું. હા, એટલું બધું નહીં કમાઈ શકું કે એટલું બધું વાપરી પણ નથી દેતી, બટ હા હું એટલું કમાઈ શકું છું કે હું મારું શોખ અને મારા ખર્ચા જાતે પૂરા કરી શકું. સો આપણે જઈ રહ્યા છીએ નારદીપુર, અંબાજી જઈને આવ્યા છીએ. આ સોલો ટૂર બી તમને હું બતાવીશ. ફાઇનલી ગાઈઝ હું થઈ ગઈ છું રેડી. મસ્ત આપણું કોટ શર્ટ પહેરીને રેડી થઈ ગયા છીએ કેમ કે આપણે જવાનું છે બહાર. તમને બી ખબર હશે ને મને બી ખબર છે કે આપણે સોલો ટ્રાવેલ્સમાં વધારે બિલીવ કરીએ છીએ. સો જઈ રહ્યા છીએ આપણે બહાર. મસ્ત બ્લેક કલરનું શર્ટ એન્ડ બ્લેક કલરની કાજલ, કેમ કે તમને ખબર જ છે કે મને કાજલનો શોખ છે. આઈસ એનાથી મોટી પણ લાગે છે, શાર્પ પણ લાગશે અને સરસ પણ. તો મસ્ત બ્લેક કલરની કાજલ કરી દીધી છે આંખમાં અને મસ્ત ફેરથી મેં બક્કલ લગાવી દીધું છે એન્ડ રેડી. શું થઈ ગઈ રેડી. બટ ભાભીનું એક રિએક્શન લઈ લઈએ કે આજે બી આપણે બહાર જઈએ. ઓ મિત્તલ ભાભી આવજો બહાર. અહીંયાથી બહાર આવશે મિત્તલ ભાભી. તારા મમ્મી બોલાવજે. ભાભી ના રિએક્શન જોઈએ આપણે. એવું કહી કે આજે બી હું બહાર જાઉં. અલા હું શું કહેતી હતી કહું કે આજે હું બહાર જાઉં. ये लड़की घर पे नहीं रहती, रोज घूमने चली जाती है. मैं बैग लगाઈને તૈયાર થઈ ગઈ હું. હું નીકળું છું બહાર. કાલ સવારે આવીશ. હું જઈ રહી છું નારદીપુર. હા, એમને ત્યાં પેલા એમની જે મોટી મમ્મી છે ને એમને મને ફોન આવ્યો હતો કે તમે આવજો ને અમારા છોકરાની બર્થડે એના હાથે. તો મેં ના પાડી, પણ આજ સન્ડે હતો તો પેલા ભાભી કે એકલા શું કરશું, એમ કહેતો કે આપણે ફરીને પાછા આવી જઈશું, બ્લોગ બનાવજો કે. તો મેં જોયું એટલે હું રિએક્શન કેપ્ચર કરતી હતી કે જો આજે બી હું જઈશ બહાર અને ભાભીનું રિએક્શન જોજો કે જેવા કોઈ દિવસ આપણે ઘરે સાચી વાત.
ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ જવા માટે. હું ભાભી, ગરટુ, મોટા ભાઈ બધા જઈ રહ્યા છે નારદીપુર. ભાઈલું હાય તો કર. સાચી વાત હું સાદી રાખું. ગાઈઝ હું આવી ગઈ છું હોટલ જમવા માટે. વાગ્યા છે 12:30 એન્ડ જમી લઈએ કંઈક. જમ્યા પછી સાદી ફાઇનલી શું આવ્યું તો કે પિઝા. અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે નીકળી રહ્યા છે ઘરે. ગાઈસ અમે આવી ગયા છીએ ભાભીના ઘરે. હું તમને ઘર બતાવું. ઘર જોયું જ હશે, ભાભીનું ગામડાનું ઘર છે એમ નારદીપુરનું. પહેલાં બી આપણે એકવાર આવી ચૂક્યા છીએ પ્રોપર. પણ હજુ આ રહ્યા ભાભી અમારા. તો ઘરની એન્ટ્રી થઈ. આ ઘર મને બહુ જ ગમે છે કેમ કે લાંબા અને સ્પેસ બી બહુ સરસ હોય છે. તો હું આવી ગઈ છું ભાભીના ઘરે. ચાલો 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 ચાલો. ફાઇનલી ગાઈઝ ભાભીના ઘરે અમે આવી ગયા છીએ અને આ છે અમારી ભૂરી. અને ભાભીએ ચા બનાવી દીધી છે. આપણે ચા પી લઈએ. અને ભૂરીની એક ફ્રેન્ડ પણ આવી રહી છે. આ રહી. કેમ બોલાવતું એને? મમ્મી બોલાવે. મમ્મી શું કામ બોલાવે? ખાવા. શું બને? શું લાવ્યા તમે? પિઝા. તે અમે જ લાવ્યા હતા. તને પિઝા ભાવે? ખાઈને આવ જેવા છો. ઓકે ખાઈને આવો ચાલો. સો ગુડ મોર્નિંગ એવરીવન. બપોરની બીજી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મારી. વાગ્યા છે 4:30 અને હું થોડી વાર રેસ્ટ કર્યો, આરામ કર્યો અને આરામ કરીને ઉઠી ગઈ છું ભાભીના ઘરે. ચા પી થોડી અને પછી થોડું રેસ્ટ કર્યો. તો રેસ્ટ કર્યો છે. વિચાર છે મંદિર જવાનું. તો જોઈએ કે આપણે મંદિર જઈએ છીએ કે નહીં. તો તમને બતાવી દઉં નારદીપુરના મંદિર. ગાઈસ થઈ ગયા છે અમે રેડી અને જોઈ રહી છે બર્થડેમાં. તો હું તમને બર્થડે બતાવું. હાય ભાભી. આ બધા બેબીસ અમારા. હાય. હાય. કોનો બર્થડે છે? અરે કોર્નર બેબી. ચોકલેટ પૂરી ભૂલા ભાઈ. અરે વાહ. કોનો બર્થડે છે? અરે આનું નામ કેમ ભૂરો જ ખબર છે કે એના મધર બી ભૂરા છે તો એનું નામ ભૂરો રાખ્યું છે. બાકી રિયલ નેમ ઓફ હર્ષવર્ધન. એન મમ્મી બતા. એન મમ્મી આ રહી એટલે ચલો. હા આર્યન બધું ઓલ ફેમિલી છે. રાજપૂતાના ઓલ ફેમિલી. બા છે. અમારે એના છે ને હા એને કેક ખાવીએ બિચારા. તમારી જોડે ફોટા નહીં પડાવે. આજે છે બર્થડે. કોનો બર્થડે? તાર નામ કોનો? અરે વાહ. એનો બર્થડે છે ને. આને છે ને અમે ફોરેનર બેબી કહીએ છીએ. અને ફોરેનર બેબી કેમ 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 કે બુરું છે. મારા કરતા બી બુરું છે. અમારું નામ શું છે બતાડો. લિટલ સિંગમ. હા એકચ્યુઅલી એ બોલે છે કે મારું નામ શું છે કહું?
હર્ષી શું નામ? હર્ષવર્ધન. એનું નામ હર્ષવર્ધન છે. ચોકલેટ વાળો કેક વાળો થોડો છે અમારો છોકરો, હે ને? તું ક્યાં જોવે? તારો ફોટાનું જોવે ફોટો? મજા આવે? ફાઇનલી ગાઈસ અમે થઈ ગયા છીએ રેડી. હા બેટા. અને છોકરાઓ બહુ હેરાન કરાય, બહુ અવાજ કરાયા. અને ભાભી આપણે જમવા જઈએ છીએ ને? હા. શું જમવાનું? જમવાનું ત્યાં જઈએ એટલે ખબર પડે. યસ, અમે લોકોએ ડિસાઈડ કર્યું છે. હા, 1 મિનિટ બેટા. મેડમ અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે અમે લોકો પાઉંભાજી યા ફિર દાલ બાટી વાળો કોઈ પ્રોગ્રામ કરીશું. તો અમે લોકો જઈ રહ્યા છીએ જમવા. આ કાર આવી ગઈ છે. બચ્ચાઓ તો તૂટી પડ્યા છે બેસવા માટે અને વિચારે છે કે ક્યાં શું બેસું. તો ચલો બધા રેડી થઈ જાઓ. હું આવી ગઈ છું નારદીપુર જમવા. હું તમને બતાવી દઈશ કેમ કે અહીંયા કંઈક ફેમસ છે દાલ બાટી પાઉંભાજી એન્ડ એની સાથે બહુ બધું છે. તો બહુ ઠંડી છે અને એના બર્થડે ઉપર આવ્યા છીએ અને એના બ્લોગમાં બહુ જ ગમે એટલે હું જ્યારે બી વિડીયો બનાવું તરત આવી જાય હે ને. તને ફોનમાં આવું ગમે? તું મને અલગથી વિડીયો નહીં બનાવવા દે? હાય 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 So finally I get to Manchurian and then I try. ઠંડીમાં તો ગરમ છે. ટેસ્ટ 10માંથી 8 આપી શકાય. આમ જો કેવું લાગ્યું તને? મસ્ત હે? આમ કરીને જોતો ખરી. સેકન્ડ નંબર પર આવી ગઈ છે પાઉંભાજી. ભાજી બતાવી દઉં. પાઉં છે. આમ તો બધી બાજુ છે ને સ્ટોપ પાઉં થોડા મસાલાવાળા હોય પણ આ સાદા છે. ગરમ છે સાથે ડુંગળી. તો પહેલાં ટેસ્ટ કરીએ. ફાઇનલી ધ ટેસ્ટ. અને આપી આપણે 10માંથી 9. તીખી ચટણી આવી ગઈ છે. કોણ છે? બધાને ખબર જ છે. મેં ઇન્સ્ટાગ્રામમાં એમાં મૂકી દીધું. રામ મારો ખાસ ફ્રેન્ડ ભાભીનો ભાઈ. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ઘરે. અમે લોકોએ જમ્યું છે બહુ બધું. હું આવી છું નારદીપુર. એટલો તો ટાઈમ ના મળ્યો મતલબ કે ત્યાં હું ફરી જાઉં કે આ તે મંદિર. બટ હા, ભાભીની સાથે મારી ઢીંગલીની સાથે બધાની સાથે અમે બહુ મજા કરી અને અમે લોકોએ કહેવાય કે જમ્યું બી. અને મને એકચ્યુઅલી રૂરલ ટાઈપનું જે પરિવાર છે લાઈફ છે મને બહુ પસંદ આવે છે. જે ગામડાના ઘર છે આવા જૂના એ ગામડાનું રહેણી કહેણી. હા, ઓછું છે, થોડું છે પણ સરસ છે. સો ચલો ફટાફટ ચેન્જ કરી દઈએ, હેરવિક નિકાલ દઈએ એન્ડ દેન ક્લોથ ચેન્જ કરી દઈએ. ઠીક છે. સો ફાઇનલી ગાઈસ ચલો અમે લોકો ઘરે આવી ગયા છીએ. જોડે છે ભાભી, એમની બેબી એન્ડ એમનો છોકરો. સો દરેકને મારા તરફથી શુભરાત્રિ, ગુડ નાઇટ. આજની રાત છે નારદીપુરમાં. બહુ સરસ દિવસ ગયો. આજે ફર્યા આમ તેમ અને બર્થડે પણ સેલિબ્રેશન કર્યો. નારદીપુરનું બેસ્ટ ફૂડ એઝ અ દાલ બાટી અને પાઉંભાજી અમે લોકોએ જમ્યું અને બહુ મજા કરી. થાકી ગયા છે બહુ જ. એન્ડ વાગ્યા છે અપ્રોક્સ 11:30. સો પછી બધાને ગુડ નાઇટ. સો ટાટા, જય અંબે.